દારૂબંધી છે, પરંતુ તેમ છતાં લોકો નશાની હાલતમાં ઝડપાય છે. તેમજ દર વર્ષે કરોડો રૂપિયાના દારૂનો પણ નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પશ્ચિમ કચ્છ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ વિવિધ હોટલ તેમજ ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરશે. જાહેર સ્થળો પર અલગ અલગ ટીમ સતત પેટ્રોલિંગ કરશે અને શહેરના પ્રવેશ સ્થળોએ સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ નશાની હાલતમાં ઝડપાશે તો પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવશે. મહિલાઓને થતી મુશ્કેલી અંગે હેલ્પલાઇન પર પણ જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ તરફ પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ પોલીસ અધિકારી, એલસીબી, એસઓજી તેમજ શહેર ટ્રાફિક શાખાઓને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. लोगों ने कायदाમાં રહી નવા વર્ષની ઉજવણી કરવા માટે अपील કરવામાં આવી છે. व्हीकल चेकिंग के लिए वाहन चेकिंग पॉइंट्स और अलग अलग जगह पर एंट्री एंड एग्जिट पॉइंट्स पर बैरिकेड्स के साथ व्हीकल चेकिंग की जाएगी और ड्रिंक एंड ड्राइव के किसी भी मामले को पूरी गंभीरता से लिया जाएगा और इसके लिए आज से ही रात के 8 बजे से लेकर के 12-1 बजे तक व्हीकल चेकिंग प्रारंभ की जा रही है. વલસાડ જિલ્લો સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદને અડીને આવેલો છે અને આ તમામ પ્રદેશોમાં દારૂની છૂટ હોવાથી 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે આ પ્રદેશોમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવતો હોય છે. સાથે જ મોટી સંખ્યામાં દારૂના શોખીનો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશે છે, જેને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જિલ્લાને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર અત્યારથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાને જોડતી 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ સઘન વાહન ચેકિંગ હાથ પણ ધરવામાં આવ્યું છે. વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ વલસાડમાં ખાનગી રીતે યોજાતી પાર્ટીઓ પર પણ પોલીસ નજર રાખી રહી છે. ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટીઓમાં જો નશીલા પદાર્થનું સેવન થશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડાએ લોકોને કાયદામાં રહી નવા વર્ષની ઉજવણી કરવા માટે અપીલ કરી છે. અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. કોઈપણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈપણ પાર્ટીમાં જો કોઈપણ પ્રકારના નશીલા પીણાનું સેવન કરવામાં આવશે તો એમાં પણ ગુના દાખલ